રાજુ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સાબરકાંઠામાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ છે। પ્રાંતિજમાં સલાલમાં એલસીબીની કાર્યવાહી। ડિટર્જન્ટ પાવડર યુરિયા ખાતરથી બનાવતા હતા દૂધ। હાનિકારક દૂધ પેકિંગમાં બજારમાં વેચતા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાથે રાખી પોલીસની કાર્યવાહી જોવા મળી। પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે। મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ ભૂગર્ભમાં છે। એક સગીરની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી છે। ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો તો આપ વિચારી લો કેટલો ગંભીર આ ગુનો જે છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે થવા જઈ રહ્યો હતો। આ વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું। ઈશાન, વધુ શું જાણકારી છે? એક મોટી ફેક્ટરી ઝડપાઈ છે, કઈ રીતની કાર્યવાહી? સીધા ચોક્કસ કે પ્રાંતિજના સલાલ પાસે એલસીબીએ રેડ કરીને જે નકલી સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે। નોંધનીય છે કે અત્યાર સુધીમાં એલસીબીએ 5 જેટલા આરોપીને ધરપકડ કરી છે, જેમાં એક કાયદા સંઘર્ષમાં આવેલો એક સગીર પણ છે। નોંધનીય છે કે જે આ ફેક્ટરીમાં જે યુરિયા ખાતર હોય, મિલ્ક પાવડર હોય, અલગ અલગ વસ્તુઓ છે એનું મિશ્રણ કરીને દૂધ બનાવવામાં આવતું। માત્ર 300 લીટર જ સાચું દૂધ હતું, બાકીનું 1500 લીટર દૂધ બનાવટી દૂધ બનાવીને રોજનું 1700 થી 1800 લીટર દૂધનું વેચાણ કરવામાં આવતું હતું। આ સમગ્ર મામલે એલસીબીને જાણ થતા તાત્કાલિક રેડ કરી હતી ને જે કામદારો હતા તે તમામની ધરપકડ કરી છે। આ ઉપરાંત જે મુખ્ય જે સંચાલક હતો તે અત્યારે હાલ ફરાર છે, પરંતુ આ સમગ્ર મામલે હાલ તો એલસીબીએ તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે અને ક્યાં ક્યાં દૂધ વેચાતું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ક્યાં ક્યાં વિસ્તાર સુધીમાં દૂધ પહોંચી ચૂક્યું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। લોકોના જીવના જોખમને આ દૂધ જે છે તે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું। વડોદરાની જીએમઈઆરએસ હોસ્પિટલમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આણંદના માલસર ગામનો 1 વર્ષનો માસૂમ બાળક અજાણતા એલઈડી બલ્બ ગળી ગયો। બાળક છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીથી પીડાતો હતો। બાળકના માતા પિતા અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દોડ્યા છતાં કોઈ નિદાન ન આવ્યું। અંતે બાળકને ગોત્રી સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબોએ સોનોગ્રાફી તપાસ દરમિયાન બાળકની શ્વાસનળીમાં એલઈડી બલ્બ ફસાયેલો હોવાનું શોધી કાઢ્યું। ત્યારબાદ ઈએનટી વિભાગના તબીબોએ બ્રોન્કોસ્કોપી કરી અને સફળ ઓપરેશન હાથ ધર્યું। બલ્બને સલામત રીતે બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું। સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણપણે સલામત થતા પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા। ઓપરેશન માટે લીધા। ઓપરેશનની અંદર શ્વાસની અંદર દૂરબીન ઉતારી અને જોતા અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈ મેટલનો પીસ હોય એવું લાગ્યું। 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી, એટલે ફક્ત આખા જે 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો। એક એલઈડી બલ્બ હતો। આખો એલઈડી બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી। અમદાવાદના ખાડિયા પોલીસ ચોકી નજીક આગ લાગી છે। પોલીસે ડિટેન કરેલ વાહનોમાં આગ લાગી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। 50 થી વધુ વાહનોમાં આગમાં હોમાયા છે તેવા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પાર્કિંગમાં પડેલા વાહનો હાલમાં આગના હવાલે થઈ ગયા છે। 50 થી વધુ વાહનો કે જે ડિટેન કરીને રાખવામાં આવ્યા હતા એ તમામે તમામ વાહનોમાં આગ લાગી ગઈ હોય તે દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। તો કયા કારણોસર આગ લાગી તે સુધી જાણી શકાયું નથી, પરંતુ ખાડિયા પોલીસ ચોકી નજીક જ આગની ઘટના થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા। કેટલાક રહીશો પણ ચિંતામાં હતા। પોલીસને જાણ કરવામાં આવી કે તેમણે જ્યાં આગળ વાહનો પાર્ક કરેલા છે ત્યાં આગળ ઓચિંતી આગ લાગી ગઈ છે। તપાસ કરવામાં આવશે આગ લાગવાનું કારણ। ફાયર વિભાગ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી, આગ પર કાબુ મેળવી લેવાયો છે। દ્વારકાના વિશ્વ પ્રખ્યાત સુદર્શન સેતુ પરથી જોખમી દ્રશ્યો સામે આવ્યા છે। ઓખાબેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર લોકો ગરબે ઝૂમતા જોવા મળ્યા। સુદર્શન બ્રિજ પર આ જોખમી દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રીલ્સના ચક્કરમાં જાહેર માર્ગ પર અનેક લોકો ગરબા રમ્યા। આ બ્રિજ પર અનેક વખત અકસ્માત સર્જાઈ ચૂક્યા છે, તેમ છતાં પણ રીલ્સના ચક્કરમાં નિયમો નેવે મૂકી ગરબા રમવામાં આવી રહ્યા છે। એક તરફ જાહેર રોડ પર વાહનો પસાર થઈ રહ્યા છે, બીજી તરફ લોકો ગરબે ઝૂમી રહ્યા છે। તંત્ર દ્વારા અનેક વખત અપીલ કરવા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। પોતાને અને વાહન ચાલકોને જીવના જોખમમાં મૂકવામાં આવે છે। તો ચાલુ રોડ પર ગરબા રમતા જોવા મળી રહી છે મહિલાઓ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, સમગ્ર ઘટના શું ઘટી હતી? પોલીસે હાલમાં શું તપાસ આદરી છે? જી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જે પ્રખ્યાત સુદર્શન સેતુ છે, આ સુદર્શન સેતુ પર
કેટલાક લોકો છે તે ગરબે રમતા નજરે પડ્યા હતા, ત્યારે જે ટ્રાફિકથી ધમધમતો સુદર્શન સેતુ છે, આ રસ્તા પરથી અનેક વાહનો પણ પસાર થતા હોય છે, ત્યારે આ જોખમી રીતે રીલ્સ બનાવવાની ચક્કરમાં જે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકતા હોય છે. અને તંત્ર દ્વારા અનેક વખત લોકોને અપીલ કરવામાં આવી છે કે સુદર્શન સેતુ પર કોઈ પણ પ્રકારના સ્ટન્ટ કે રીલ્સ બનાવવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે, પરંતુ જે આ લોકો છે તે બેદરકારી દાખવતા નજરે પડ્યા હતા અને તંત્ર દ્વારા અનેક વખત અનેક લોકો સામે ગુના પણ દાખલ કરવામાં આવે છે, પરંતુ આ લોકોની બેદરકારી સામે આવી હતી. જી સિદ્ધાર્થ. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં લોકોની બેદરકારીને લઈને પોલીસ એક્શન કરવામાં આવે તેવી પણ સ્થાનિકો તરફથી વાહન ત્યાંથી લઈને પસાર થતા લોકોની રાવ છે. ભાવનગરના બગદાણા કોળી યુવક પર માર મારવાનો મામલો. આજરોજ જયરા જાહેર સહિત 4 આરોપીઓના જામીનને લઈને મહુવા કોર્ટમાં સુનાવણી. નવનીત બાલદિયાએ જામીન અરજી સામે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી. મહુવા કોર્ટમાં રજૂ કરશે વાંધા અરજી. અગાઉ 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે, તેને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે તેવું પણ નવનીત બાલદિયાએ કીધું છે. આરોપીએ જામીન અરજી મૂકી છે એ બાબતે અમારી લીગલ ટીમ દ્વારા જે વાંધા રજૂ કરવાના છે જામીન અરજી વિરુદ્ધ, એના માટે અમે આજે આવેલા છીએ. તો આગળના શું પ્રશ્નો હશે? જામીન અરજી બારામાં કોઈ આપની વાંધા અરજી કેસ? હા, વાંધા અરજી અમે રજૂ કરવાના છીએ ને આ જે નવા મૂક્યા છે ને અત્યારે જામીન એ બારામાં, અને જે જૂના છે એમને તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે. ડાયમંડ સિટી સુરતમાં કાયદાના રક્ષક પર જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના જોવા મળી છે. નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક જામ હટાવવા થયેલા સુરત પોલીસ કમિશનરના પીએ અને હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેમના નાકમાં ફ્રેક્ચર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરોની કારમાંથી ભાજપનો ખેસ મળતા મામલો વધુ ગરમાયો છે. કાપોદ્રા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. जो हेड कांस्टेबल है अक्षय कुमार छगन भाई आहिर, जो कि हेडक्वार्टर में अपना फर्ज बजाते हैं, ये रास्ते से जा रहे थे और वहाँ पे ट्रैफिक जाम लगा हुआ था. फर्ज को ध्यान में रखते हुए इन्होंने ट्रैफिक क्लियर कराने के लिए वहाँ पे ये उतरे और यहाँ पे जो ट्रैवल्स वाला है और एक गाड़ी वाले के साथ थोड़ी बहस हुई, क्योंकि ये अपना ड्यूटी पे थे और अपना फर्ज बजाने के लिए ये काम कर रहे थे. फिर भी सामने वाले ने इन पर हमला किया और हमला करके इनको गंभीर ईजा पहुँचाई. इस मामले में हमने सीरियसनेस को लेते हुए तुरंत ही इसमें फरियाद दाखिल की है. સુરતથી સમાચાર. બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજાનો મામલો. પોલીસે તમામ આરોપીની કરી ધરપકડ. યુવક કોળી સમાજની છોકરીને લઈને ભાગી જતા વિવાદ. પ્રેમી યુગલ ફરાર થતા પરિવારને માર મરાયો. યુવકની માતા, ભાઈ અને બહેનને માર માર્યો. ઝાડ સાથે બાંધીને જાહેરમાં લાકડી વડે ફટકાર્યા. વિડીયો વાયરલ થતા પોલીસે કરી છે કાર્યવાહી. એક જે રક્ષક નામનો જે છોકરો છે એ એક છોકરીને લઈને ભાગી ગયેલો, જેના અનુસંધાને છોકરીના પરિવારજનો જે છોકરો જે છે રક્ષક એમના ઘરે ગયેલા અને એમના પરિવારજનો સાથે ગામના અન્ય લોકો પણ હતા. અને જે રક્ષક છે એમનો ભાઈ તથા એમની બહેન અને માતાને ત્યાં માર મારેલ અને ઢસડીને ગામની વચ્ચે લઈ ગયેલ અને એક ઝાડ સાથે બાંધેલ અને માર મારેલ. અને ગુનાની તપાસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત